આ ગોપલી તો આખું ગામ માથે લીધું છે. હારું અહીંથી ગઈ મારી હગી બેન થઈને કેવો મારી માથે વિશ્વાસઘાત કર્યો. તો હવે તો આજ પછી કોઈ દી બોલાવી જ નથી અહીં. ભલે વહી ગઈ કોઈ દી ફોન નહીં કરો એને કોલેજમાં રહી દેવાની બોલાવી જ નથી. હવે કંટાળી ગઈ હું તો કેવો મારે વિશ્વાસઘાત કર્યો. ખડકો ફોન કોમડું મગજ મારી મૂકું. આ હવારનો ગયો છે હાંજ પડવા આવી હજી આવ્યો નથી. નક્કી ગોપીને ભાઈ રાજકોટ તો નહીં ગયો હોય ને કોને ખબર કોને ચીસો પાવે ક્યાં ગયો હોય છે હજી આવ્યો નથી. આવે ને એટલા એનો વારો છે. જો એટલે તમે આવી ગયા? હા બેહો. હવા દિના તમે ક્યાં ગયા હતા? કાંઈ નહીં, એ તો ભાઈબંધના ઘરે ગયો તો એટલે થોડું કામ હતું ને એટલે. કેમ શું કામ હતું? બસ કાંઈ નહીં, કીધું મળવા નથી ગયો ભાઈબંધને એટલે ભાઈબંધ પાસે કહેતો આટો મારવા. કેમ આવું હળવું હળવું બોલો છો? હાવ શું થયું? કાંઈ નહીં, થોડીક તબિયત સારી નથી, મજા નથી ને એટલે બીજું કાંઈ નથી. હા હા એ તો મને ખબર છે કેમ મજા નહીં. કેમ? ગોપલી રાજકોટ વહી ગઈ ને એટલે પણ મજા બગડી ગઈ તમને. ગોપલી રાજકોટ ગઈ તો ભલે ને ગઈ, મારે શું લેવા દેવા? એ તો ખબર છે હું લેવા દેવા. પણ તું એ વાતને ભૂલી જા ને. હવે હું ભૂલી ગયો છું. હવે ક્યારેક ક્યારેક નજરે જોયેલું પણ ખોટું હોય અને તું હજી મારી માટે તું એવો વ્યાયામ કરે છો. તું એ વાત હવે તું ભૂલી જા અને એ ક્યારે વાત તું છે ને મને સંભાળતી નહીં. હવે તને કહી દઉં છું કાંઈ ખોટી ન હોય, કાંઈ ખોટી વાત ન હોય. મેં મારી નજરથી જોયું હતું બધું. એટલે પણ મને મજા નથી એટલે મને હું તરત એકે વાતે નથી પોગાતું. નોત પોગાય ને તો તારે શું કરવાનું છે હવે? આમણ વેમ જ ખાવાનો તારે? કર્યું છે એવું એમ ન ખાવ શું કરું? તો તારી બેન ગોપલીને ન લાવું, તને હું લેવા લાવું? હું હજી લઈ આવે એમાં હું? હા, એકનું પૂરું નથી પડતું, બીજીને ક્યાં નાખ્યું મારે? લઈ આવે બેહાડી તી કથા કરી લેવાય લગન, બીજું તો હું લે સારું એ વાત જાવ દે હવે. અને આ થોડોક મંદિરનો માહોલ છે એટલે હું તને એમ કહું છું, આ તું ઘેરે તું એન્ટ્રીમાં આટા મારીને 24 કલાક ફોન જ ઘુમડતી હો. એન્ટ્રી તો હોય જ ને. આ પણ મારા બાપાએ ફોન લઈ દીધો, તમે થોડો લઈ દીધો. હવે તારા બાપા વાળો ફોન બગડી ગયો તો આ બીજો બદલાયો નહીં ને દુકાને, એના હપ્તા કોણ ભરશે? એ છે ભરી મારે નવો ફોન છે, મારે સેલ્ફી કાઢવા જોઈએ. આપણે હપ્તો તો હું જ ભરીને ને. એટલે હું તને એમ કહું છું સાંભળ, હમણાં થોડોક મંદિરનો માહોલ છે કે નહીં? હા. એટલે તું કાંઈક થોડુંક ઘેરે કાંઈક કામ લાય ને, કાંઈક હાડી બાડી ભરવા કાંઈક એવું કાંઈક. હું તને મને એવું ન ગમે હાડી બાડી ભરવા. મને થોડોક એટલો સપોર્ટ તો થાય ને એમ કામમાં કાંઈક. મને એવું ન ગમે. પણ હું ટેન્શનમાં છું થોડો થોડો. ઘુમાડવામાં નવરી થાવ તો હાડી ભરું. મને અપરામાં મમ્મી ફોન આવતા તો તાર મમ્મીને કહી દેવાય કે મારે કામ છે પછી ફોન કરજો. 24 કલાક તમારે મા દીકરીને શું કામ હોય એટલું બધું? ત્યાં કામ તો હોય જ ને. મારી માં છે કામ ન હોય? તમારે કેવું અહીં ગોપલીનું કામ હતું, મારી માનું કામ ન હોય? ગોપલીને કોને તેડાવી હતી? તે કે મેં તેડાવી હતી? આ તો તે તેડાવી હતી ને, પણ મને શું છે એમાં? અને તું ગોપલીનું નામ લેતી ને તને છેલ્લી વાર કહું છું હવે હું. નકર આપણે અહીંયા છે ને હવે ડખો થઈ જાય. કરો ડખો તો. હું રાજકોટ વયો જાઉં તને કહું છું. વાહ, રાજકોટ શું કરવા જાવું? મજાક કરું છું રાજા. એવી મજાક કરવાની? પણ તું આમણ મારી માટે તું રાડી નાખ્યા તો પછી શું મારે કરવું? હું સુરત તો પાકું વયો જાઉં તો આમણ કરીશ તો. ભૈયા જાવ અત્યારે પિયા જાવ. આમ થાય હું કામ ધંધો કરો છો, બજારના ઓટલા તોડો? પછી તને મારી વગર ગમશે હું સુરત જઈશ તો? રાજા ગમે તો નહીં, મને શું કરવું? પણ તો પછી ભલામણા હું કામ તું આમ કરે છો? મેં તને બીજું કાંઈ કોઈ દી કીધું હે? એટલે હું તને એમ કહું છું કે તું હાડ્યું એવું કાંઈક ઘરે તું ભરવા લાય ને. મને એવું ન કામ થાવ. તારો ખર્ચો તો નીકળી જાય એમ, સમજાણું? તમે શું કામ નાખો તો લવાય જ નહીં. પણ હવે તો મારા બાપાને ઘરે હખેત રહેતી હતી, લાવ્યા શું લાવ? મારી કરતા તો તને બહુ શોખ હતો ભાગવાનો. ભાઈ લે હું કાંદો કાઢી લીધો છે. ઘરે પદુડાથી આવ્યા થોડા ગાડી લઈને હાલ બેસી જા. અરે અત્યારે તો હવે દાઢીનો વેટ નથી રહ્યો. આમ જો દાઢી વધી ગઈ હવે. મારે તો શું કરવું હવે? મારે કાલ પાર્લરમાં જવાનું છે. હે? મારે કાલ પાર્લરમાં જવાનું. પાર્લરમાં જવું હોય તો મને ઓલો ભાઈબંધ કહેતો હતો સુરો, એનો ફોન આવ્યો હતો એ કે તમારે દાઢી આવવું છે તમારે?
તો મેં કીધું હવે રાધાને તું પૂછજે આવજે એટલે એ તારે સાંજે આવવાનો છે ઈ. બરોબર એ આવે તો એને હારનો જવાબ દઈ દેવું. હું નથી ચાવાની. માહોલ છે આ થોડો ઘણો કપાનો એલા, કામ ચાલુ. ગોપાલભાઈ આવો. એલા જો એલા આ સુરો જો આવ્યો. આવો આવો ભાઈ આવો. હવે વાત જાણે એમ છે કપા બહુ તવડી ગયો છે જો. અને દાડિયા મળતા નથી. મેં તને કીધું તું ને સુરાનો ફોન આવ્યો તો તો મેં કીધું હું જઈ આવું, બે માણસ જો આવે તો દાડીએ. હું તો ભાઈ નહીં આવું દાડીએ. કેમ હું દાડીએ ગોપલા નહીં જાઉં, ના પાડી ને. મેં મારા બાપાને ઘરે હાથી કોઈ નથી ભાંગી તો હું દાડીએ હું જાઉં, હું નહીં જાઉં દાડીએ. એલા ગોપલા તારા ઘરના તો બહુ ખાટા. એલા ભાઈ શું કરવું ભાઈ હવે છે તો છે હવે શું કરવું હવે 300 રૂપિયા દાડી હાલે, 350 આપી દેવું. હારું બસ. ના ના મારા ગોપલાને લઈ જાવ, જોતો હોય ને તો હું નહીં જાઉં. મેં ક્યાં દાડી કરી કોઈ દી હવે તો મેં કરીશ મારા બાપના પેટ પડે. અચ્છા ભલે એ તો લગ્ન પછી કરવું પડે દાડી એ તો કોઈ એમાં ન કરે દાડી તો પગારી લાવ્યા હું લાવા. 5 પૈસા અત્યારે આપણે કમાવા જોઈએ ગમે ત્યાં. હા માને કમાવા મારો હારો ફોન મારા મા બાપે આપ્યો છે. હું તો જો સુરા આ ઓર્ડર આવે તો હું ઓર્ડરમાં વયો જાઉં બરોબર છે બરોબર. હું 2 દિવસમાં તો આદમી તો એના પર કામ કરતા જ હોય. તો પણ હવે આને હું ઈ સમજાવું ત્યારે તું આવ્યો નહીં પેલા લે તો તમે આવશો કે નહીં આવો? હા ના ના નો ના, જવાબ અમે નથી આવવાના ભાઈ. બસ હારું હું નાચ્યા ને ઘરે જાઉં હાલ. આ નાચ્યો ને એ આવશે લગભગ ના હો હા હા આ મારું નામ દેજે કે ગોપલાએ મેકલ્યો તો એમ હા. આવાને તને કોણ આ પાડવાનું કે છે? એટલે પણ કોકને મીઠો જવાબ દેવાય મને મીઠા જવાબ દેતા ન આવડે.